नमस्कार दोस्तों जी, जोहार जय आदिवासी दोस्तों हवाना वाग्या से 8 ने આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ છીએ મિત્રો। જોજો हमारी वाड़ी है क्या कर नाखी। हाँ दाढ़ी कर दी थी। हाँ आ रहा हम निकल जाए। हाँ हाँ गाजा तोड़ रही ये दो हाँ कर तेरे करते तो उतार उतने। हाँ हम गवारिया काटवानी तैयारी कर रहा से। वातावरण अति हाँ बदली रही से। हाँ है दाहड़ियाँ बीजा आई क्या से। हाँ हमारे नहीं कुतरी ने बार काकी दहाड़ी आई से। हाथ ना थोड़ा खून याद थोड़ा क्रांति दिखावा दे हम थे जाए। हाँ तुम्हारे थी गवारिया जो तो है ताई जा तो देवा तैयारी से कि सवार खुदा तुम आ जात मले नहीं तो डगरा तैयार से हेटा। हाँ हमारे पास मोटो दाहड़ी हुआ बटो आ जो मेन हाँ पास डगरा ना खाते रहे तो पूरा लागे जो। हाँ हाँ फिर बताइए वाड़ी खलास कर ना कि खाली हमारी इतनी वाड़ी रही से यार तो हूँ लेवा आयो है है कल कितने ही काम करने। हाँ हजू हम बाकी रही जा पतो कर दी जा हटते अंतमा जाओ शक न जावानु अन्य जाओ तेरे डिग्रा रगेटो आ रगेट क्या होता है पेला आज कहीं नु हट। हाँ सोमवार है गमे आज डिग्रा ही भराई रहते दौर नहीं सीधे हाट में। हाँ भर दे हमारा मोदी भाई आ वाड़ी नो रखवाड़ा पासो। हाँ चौकीदार चौकीदार सुपरवाइजर के एम के साथ अन ओ लो सेन करनारो अना से मार काका नी पोरी कन्नी भाड़े की आन हती ओळखी तो आ रिया भाई अना से मार काकी अन पेलो मारो काको जी रो एनो दिमाग जरी के हटी हित गयो तो कोई नहीं बदे है पास। हो हाँ हाँ इन जो थोड़ घणो पीवाड़ते तरते निकाम लागे पेलो मारो बाबा काका ना शहर शहर तोड़ो नहीं तोड़ो तो कहीं नहीं बात दो निकाल के खावा नहीं पड़ा तो नहीं वाड़ी में कमाए थे खोड़ो एक साइड में पूरा भर लाग गया गड्ढा ने पायड़ा 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 तोड़ो अनके वागे रे बात दो। गड्ढा હતી ને ગड्ढा ની બધા બધા તે હદે નવાઈ આવી ગયો કે મોબાઈલમાં ભાળતો જાય તે પહેલા તોડી નાખ્યો पहली बार भाड़े आवा गवानिया से को सिंगियो से दी खबर नहीं मिले। हाँ होते कामा आमा हजू वार हजू एक पीढ़ी मिलवानी पर ये बद्दू तोड़ लो एक बार ताहरू नानक मोटे बदी सिंगल पर डिग्रा में नहीं खबर दो
एकदम नहीं जी कहीं डगरो है झेला है आप एम दौड़तू डगरो यहाँ झेले जा है मित्रों गलका तो बहु लागी रहा से तो गलका हमारा काटवाना खाली गवारिया वीणे ने काट नाखी અને દૂધી પણ લાગે છે हाँ દૂધી ભાળ લેતી પહેલા વીડિયા ભાળ લેતી ને બધા વીડિયા ભાળ લેતી ને અને આ વીડિયા હું ઉતારવાનું ખાલી ગલકા એટલા બાકી રહી ગયા ઉપરનું પાણી ગમે એવું બી નીકળી આવે હા થોડે એવા થઈ ગયા ગલકા આ તો હજુ ભાર લાગે તઈ કપડવાનું અમે એક ગલકી કરેલી પણ ભાર નીકળતો હતો गलकी मारी हां परे होते पकड़ो ही हूं के दिया ले મિત્રો हम ઉતારી દીને આવી ગયા છે જો આંબે તમારે પીવું હોય તો આવી જાજો આના આંબાની છે ડાંગડી રોડ છે તનાર अनासे આબો આના છે अनासे કેરી આના છે તાળીનું પીપળું આ પેલો છે રોડ ને પેલી જાય ગાડી अना આના પોરિયા પાક છે अनावनमो આના સેવનમાં જાય ધનપુર રોડ ઉપર જાય જવું તો તમારે શૂટ છે જરૂરથી આવજો તાળી પીવા बाय बाय टाटा હા મિત્રો આપણે બેનું આવું કામ હું ખાવાનું બનાવી રહ્યો અને અમારી બાજુમાં ખાઈ રહી ધણીના વેડાની પાર્ટી તો શું કરવું કહેવાય बदन खावा जाओ खाना वेदा पाड़े હે પાર મો ફાડી ફાડીને ખાઈ રહી होटल की सवाई जो घंटा આ રોટલા તો માટે હમણાં મેં રોટલા બનાવ્યા દોસ્તો આ છે આ રોટલા આવા હું બનાવું અને હમણાં આ શાક વગાડ્યો આ ખાવાનું બની તો નીકળવા આવી ગયું હા અને પેલે ત્યાં પટ્ટા અને મારી હાલત ભાવ ને પંખો નહીં મળે ની લાઈટ નહીં મળે ની કઈ નહીં મળે હાલત ખરાબ થઈ ગઈ મારી હું ખેતી પર પડે જરા જેમ કે આ કકડી જાય ને થોડીક બે ત્રણ કાંટા મેં પડી જાય ખરાબ થાય નિહાળા 3 ફૂટ ખેતી હું કરતો કાંદા અને સેવ આ પાછો ખાવાનો ટાઈમ નહીં મળે બપોરિયાનો ટાઈમ 1 વાગ્યો હમણાં અને તમને ખબર કે બપોરે ઉનાળાની કેવી ગરમી થાય હમણાં ખેતરનું કામ કરીને આવ્યા પાછા નહીં તો સવારમાં હતી ખાવાનું થઈ જાય પણ હમણાં ખેતરનું કામ કરીને આવ્યા એટલે દોડું થઈ ગયા 12:30 વાગ્યા એટલે ખાવાનું ચાલુ કરી દીધું મને 1 વાગ્યો પહેલાં રોટલા બી બનાવ્યા આવા ખાઈને નાખ્યા કાંદા મોળ્યા તેલ ડાળ્યો અને આ વઘારી હજી સાડી નથી વાસે થોડીક લોટો પણ આપ્યો
ગમે એ વસ્તુ થોડુંક મોળવાનું પણ પાણી વધારે નાખવાનું. આપણા ભીલડાને એવું વધારે ફાવે. ગમે એટલું ગાડું રાંધો તો ઉપરનું ઉપર ઉપકી રહ્યું હોય તે જ ખાય. તેને યાર પાણી વધારે ખવાડવાનું. હા વાત બાલ નહીં એટલે હમણાં ત્યાં ફારતા થાળામાં બે રોટલા કોહણા હે કે થોડીક વાર ભાજો શાક ઉકળે એટલી વાર. હમણાં તો કોઈ ભાળવા નહીં ચડી રહ્યું. 5 મિનિટ તો 5 મિનિટ પછી ભાળો પણ પેલી સાઈડ એક અમાર ધન્ય ભાઈ મોબાઈલ ભાળે છે અને અમારે આ એક ડગળવાનું સારું છે. કાંઈ નહીં એ તો અડધું થઈ ગયું એટલે બીજા બાકીના બહાર બતાવશે. એટલે 5 મિનિટ બહાર આ ઉતારી પાછો તો હું બતાવું. મિત્રો હવે એક માણસ મને પૂછવા આવી છે. શાક બની ગયું તરીકાર પહો બહાર પહો બોલાવું છે તો વાહતી બળી નહીં રહી. વાહતી હતી આ માણસ પહે જાય એટલે બળે જ નહીં. ભેર બટે રે ઘમો 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 સાડું રે. બજે બહે નહીં સુડાને ફાળે સમકે રોટલાને ફાળે નાહી પડે. લોટને ફાળે રોટલાને ફાળે ધડદી ના આવે. બસ ઉકળે એટલી વાર 5 મિનિટ બહો. હા બધા પૂછવા આવે છે કેમ કે વધારે ભૂખ ઓટોમેટિક 1 વાગ્યે એટલે બધું મેં તૈયાર કરી દીધું. આ રોટલા કરી દીધા. હા ખાઈને વાંધું રહ્યો અત્યારે કેમ કે હા ભૂખ લાગી એટલે બધા પૂછવા આવે છે ને બીજા બહાર પટાવશે. આ 5 મિનિટ બહુ હમણાં બની ગઈ. આ પાછી બટી બટી મને શીખવે છે એ હો ખાતી ખાતી. આ અમારું રસોડું. આ લોટનું ભરેલું આ ડબ્બો અઠવાડિયામાં પૂરો. આ હાકડાના ડાકડા. હાલત મારી ખરાબ થઈ ગઈ પણ મને નહીં ખબર પડતી કે એવડી બધા મારા કળા પાડે હું પાતળો કે કેમ પડતો. એવો છો બધા વિડીયો ભાળવાનો હેવન ખાલી અમારા ઘરમાં ખાલી બે છે. એક ખાવાનું બધાને અમારે માપે પણ ખાલી કેમ કે હોળી વધારે વધી ગઈ એમ. હા હા ઉકળી ગયો આવા મતલબ. હા હા અમારે ખાવાનું સારું થઈ ગયું છે. આ ભાળો હા બધા ખાઈ ના છે અને આ મેં ખાવાનું દીધું કાંદા અને સેવ. બીજા બધા બાકી છે. બીજા આત્ર હમણાં આત્ર અહીંયા હજુ બીજા બાકી છે. હેલો હલો દોસ્ત મિત્રો આજે બીજો દાડો છે અને આપણે તાળેલી નાને આંબા ઉપર આવી ગયા છે અને કેરી જોવા મળી તો એક કેરી પાડી અમે અને પેલો મારો ભત્રીજો કેરી પાડે છે અને આ કેરી પાડી છે
તાન શાકે ભળી કેવી લાગે આના આંબાની એટલી મીઠી કેરી દોસ્તો હારી ગળે હેંડો ટેસ્ટ કરી ભાળી આ કેરી થોડીક શેકાળી લાગી ખાસ કરીને ગળી ખરી વાત લે જરી ખાટું ભાળો લે લે જરીક હાથમાં અરે ગળી હા થોડી શેકાળ લાગી પણ અસર નહીં કેરી પડી આ કેવી લાગે આ શેકાળી નીકળી એ મારો મુંડળો ને છોડ દે હા સાચું ભાવે હા 5 મિનિટ થઈ इधर बेरक आने पर पानी रख दे सर खाने तरह लगी क्या रो है खाने तरह लगेगी पसा वाला पिया से लगे तेरे साग धगे है कहाँ की मिले भारे रमडा आरती पड़े हाँ मस्त है बीजा बासका बातेला से डी पीपड़ा 40 लीटर 20 लीटर आना आंबा पर 20 लीटर वनमा हेलो DJ.